અમરેલીમાં લેટર કાંડને કારણે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે ત્યારે વધુ એક સમાચાર સામે આવ્યા છે કે અમરેલી લેટર કાંડ મુદ્દે જે ત્રીજા નંબરના આરોપી અશોક માંગરોડિયાને સરપંચ પદેથી સસ્પેન્ડ કરાયા છે। નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। અમરેલી લેટર કાંડના વિવાદે રાજ્યભરમાં હોબાળો થઈ રહ્યો છે। એવામાં હાલ લેટર કાંડમાં સામેલ આરોપી અશોક માંગરોડિયાને જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા દ્વારા સરપંચ પદેથી સસ્પેન્ડ કરી દેવાયો છે। આરોપી અશોક માંગરોડિયા જસવંતગઢ ગ્રામ પંચાયતનો સરપંચ હતો ત્યારે ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 59 હેઠળ હોદ્દા પરથી દૂર કરવાનો તેને હુકમ કરાયો છે। માંગરોડિયા લેટર કાંડને લઈને કેસમાં દોષમુક્ત જાહેર ન થાય ત્યાં સુધી હોદ્દા પરથી તેને મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। સમગ્ર ઘટના શું હતી તેના વિશે હું તમને જો વાત કરું તો અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળું નકલી લેટર પેડ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને આ મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી અને કેન્દ્રીય મંત્રી CR પાટીલને પત્ર લખીને ઘટના અંગે જાણકારી આપી હતી। નકલી લેટર પેડમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા પર ગંભીર આરોપો મુકાયા હોવાથી કૌશિક વેકરિયાના સમર્થકો ગાંધીનગર સુધી પહોંચ્યા હતા। સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ સહિતની પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં પોલીસ દ્વારા ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું ઘડનારા ભાજપના જ પૂર્વ હોદ્દેદાર સહિત 4 કાર્યકરોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। જેમાં અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચે લેટર પેડ બનાવી વાયરલ કરનારા યુવા ભાજપનો પૂર્વ પ્રમુખ મનીષ વઘાસિયા, વિઠ્ઠલપુર ખંભાળિયાના પાયલબહેન ગોટી અને જસવંતગઢ ગામનો સરપંચ અશોક માંગરોડિયા, જસવંતગઢના જીતુ ખાતરાની ધરપકડ કરવામાં આવી છે। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલતા નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ। નમસ્કાર।